નમસ્કાર. અચ્છા, ક્યારે એવો વિચાર આવ્યો છે કે દુનિયામાં બધી જગ્યાએ ઘરો એકસરખા કેમ નથી હોતા? મતલબ ક્યાંક જુઓ તો બરફના ગોળાકાર ઘર અને ક્યાંક વળી પાણી પર તરતા મસ્ત મજાના મકાનો. તો ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા એક રસપ્રદ સફર પર નીકળીએ કે દુનિયાભરના ઘરોમાં આટલી બધી વેરાયટી કેમ છે. આ સવાલ જરા ઊંડો છે, ખરું ને? પણ જુઓ, એની ફિલોસોફીમાં ડૂબકી મારીએ પહેલાં એક બેઝિક વાત સમજી લઈએ. આપણને બધાને, ભલે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ના રહેતા હોઈએ, આપણને એક આશરાની, એક છતની જરૂર પડે જ છે. પણ કેમ? તો આપણને ઘરની જરૂર કેમ છે? જુઓ, ઘર એટલે ખાલી 4 દિવાલો અને એક છત નથી હોતી. એનાથી ઘણું વધારે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો ઘર એટલે બહારની દુનિયા સામે આપણી પર્સનલ શિલ્ડ, આપણી ઢાલ. એ આપણને ધોધમાર વરસાદ, કડકડતી ઠંડી કે પછી બળબડતી ગરમીથી બચાવે છે. જંગલી પ્રાણીઓ હોય કે પછી ચોર જેવા બીજા ખતરા, ઘર આપણને સેફ રાખે છે. અને આ જ કારણ છે કે દુનિયામાં દરેક માણસને દરેક જગ્યાએ ઘરની જરૂર પડે જ છે. હવે ઘરોને એ શેમાંથી બન્યા છે એના આધારે બે મોટા ભાગમાં વહેંચી શકાય છે: કાચા મકાનો અને પાકા મકાનો. ચાલો પહેલા કાચા મકાનોથી શરૂઆત કરીએ. કાચું. આ શબ્દનો મતલબ જ થાય છે ટેમ્પરરી અથવા રો. આ એવા ઘર છે જે આજુબાજુની કુદરતી વસ્તુઓમાંથી જ બને છે. મતલબ પ્રકૃતિ જે આપે એમાંથી ઘર તૈયાર. આ જુઓ, કાચું મકાન કંઈક આવું દેખાય. હા, એ વાત સાચી કે કદાચ ભારે વરસાદ કે તોફાન સામે આ લાંબો સમય ના ટકે, પણ એની ખૂબસૂરતી એની સાદગીમાં જ છે. અને સૌથી સારી વાત, આસપાસની કુદરતી વસ્તુઓમાંથી બનતા હોવાથી આ સસ્તા પણ પડે અને પર્યાવરણ માટે પણ સારા છે. અને હવે વાત કરીએ પાકા મકાનની. નામ પરથી જ ખબર પડી જાય. પાકો એટલે મજબૂત, પરમનન્ટ. આ એવા ઘરો છે જે દાયકાઓ, ક્યારેક તો પેઢીઓ સુધી ટકી રહે એ રીતે બનાવવામાં આવે છે. શહેરોમાં આપણને મોટાભાગે આવા જ પાકા મકાનો જોવા મળે છે. આ ખૂબ જ મજબૂત હોય છે અને પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે વધુ સારી રીતે ટકી શકે છે. અને આ માત્ર એક છત નથી આપતા, પણ રસોડું, બાથરૂમ, અલગ-અલગ રૂમ જેવી બધી જ આધુનિક સુવિધાઓ પણ આપે છે. તો ચાલો ફટાફટ આ બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ. એક બાજુ છે કાચા મકાનો, જે માટી, લાકડા, પાંદડા જેવી કુદરતી વસ્તુઓમાંથી બને છે, બહુ મજબૂત નથી હોતા અને મોટાભાગે ગામડાઓમાં જોવા મળે છે. અને બીજી બાજુ છે પાકા મકાનો, જે ઈંટ, સિમેન્ટ, સ્ટીલથી બને છે, ખૂબ જ મજબૂત અને કાયમી હોય છે અને મોટે ભાગે શહેરોમાં જોવા મળે છે. એકદમ ક્લિયર, બરાબર? સારું, તો હવે સમય છે દુનિયાની સફર કરવાનો. ચાલો જોઈએ કે અલગ-અલગ જગ્યાનું હવામાન, એટલે કે ક્લાઇમેટ, ત્યાંના ઘરોની ડિઝાઇનને કેવી રીતે આકાર આપે છે. કારણ કે ઘર કેવું દેખાશે ને, એનો બધો આધાર એ વાત પર છે કે એ ઘર ક્યાં બનેલું છે. સૌથી પહેલાં મળો આને, ઇગ્લુ. હવે પહેલો સવાલ એ જ થાય કે બરફનું ઘર વળી ગરમ કઈ રીતે હોય? અજીબ લાગે છે ને? પણ આની પાછળ એકદમ સિમ્પલ સાયન્સ છે. બરફના બ્લોક્સની વચ્ચે જે હવા ફસાઈ જાય છે ને, એ એક ઇન્સ્યુલેટરનું કામ કરે છે. એ શરીરની ગરમીને બહાર જવા જ નથી દેતી. એટલે જ વિચારો, જ્યારે બહાર -40 ડિગ્રી ઠંડી હોય, ત્યારે ઇગ્લુની અંદર 15 ડિગ્રી જેટલું ગરમ હોય છે. છે ને કમાલનું નેચરલ હીટર? હવે એવી જગ્યાઓનું શું જ્યાં બહુ જ વરસાદ કે બરફ પડતો હોય? ત્યાંના લોકોએ એક સિમ્પલ પણ સુપર સ્માર્ટ ઉપાય શોધી કાઢ્યો છે: ઢાળવાળી છત. આનાથી શું થાય કે પાણી કે બરફ છત પર ભેગું જ ના થાય, સીધું સરકીને નીચે, અને ઘર એકદમ સેફ. એવી જગ્યાઓ જ્યાં વારંવાર પૂર આવતા હોય, જેમ કે આપણા ભારતમાં આસામમાં, ત્યાંના લોકોએ પ્રકૃતિ સાથે રહેવાની એક મસ્ત રીત શોધી કાઢી છે. એ લોકો થાંભલા પર ઘર બનાવે છે, જમીનથી ઘણું ઊંચું, એટલે જ્યારે પૂર આવે તો પાણી નીચેથી વહી જાય અને ઉપર રહેતો પરિવાર એકદમ સુરક્ષિત. સાચું જ કહ્યું છે, જરૂરિયાત જ આવિષ્કારની જનની છે. તો પછી રણની આગ જેવી ગરમીથી કઈ રીતે બચવું? એનો પણ ઉપાય છે. ત્યાં ઘરો જાડી માટીની દિવાલો અને નાની નાની બારીઓવાળા હોય છે. આ જાડી દિવાલો છે ને, એક નેચરલ એસી જેવું કામ કરે છે. દિવસે એ બહારની ગરમીને અંદર નથી આવવા દેતી, અને રાત્રે જ્યારે બહાર ઠંડક હોય, ત્યારે દિવસે શોષેલી ગરમી ધીમે ધીમે છોડીને ઘરને ગરમ રાખે છે. અદ્ભુત નહીં? અત્યાર સુધી આપણે એવા ઘરોની વાત કરી જે એક જગ્યાએ સ્થિર હોય છે. પણ હવે વાત કરીએ એવા ઘરોની જે એક જગ્યાએ ટકતા જ નથી, એટલે કે હરતા ફરતા ઘરો. આ તો બહુ જ મજેદાર છે. સૌથી પહેલું છે કારવાન. સીધી વાત.
પૈડા પરનું ઘર. જે લોકોને ફરવાનો જબરો શોખ હોય અને એક જગ્યાએ બંધાઈને રહેવું ના ગમતું હોય તેમના માટે આ બેસ્ટ છે. જ્યાં જવું હોય ત્યાં પોતાનું ઘર સાથે લઈને જવાનું. અને પછી આવે છે હાઉસબોટ. નામ જ બધું કહી દે છે, પાણી પર તરતું ઘર. કલ્પના કરો, પાણીની લહેરો પર તમારું ઘર ધીમે ધીમે સરકી રહ્યું છે. ભારતમાં કાશ્મીરના દાલ લેક પર કે પછી કેરલાના બેકવોટર્સમાં હાઉસબોટમાં રહેવાની મજા જ કંઈક ઓર છે. અને હા, તંબુને કઈ રીતે ભૂલાય? જે લોકો કેમ્પિંગ, ટ્રેકિંગ કે પહાડો પર ચડવાનો શોખીન છે એમના માટે તો તંબુ જ એમનું ઘર છે. વજનમાં હલકા, ગમે ત્યાં સાથે લઈ જવાય. સાહસિક લોકોનો સાચો મિત્ર. સારું, આપણે દુનિયાભરના જાતજાતના ઘરો તો જોઈ લીધા, પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધા સુંદર અને મજબૂત ઘરો બનાવે છે કોણ? એમની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે? ચાલો હવે એ આખી ટીમને મળીએ. જુઓ, ઘર બનાવવું એ કોઈ એક જણનું કામ નથી, એ એક આખી ટીમનો પ્રયાસ છે. સૌથી પહેલા આર્કિટેક્ટ, જે કાગળ પર ઘરની ડિઝાઇન, એનો નકશો તૈયાર કરે છે. પછી આવે સિવિલ એન્જિનિયર, જે એ ખાતરી કરે છે કે ઘરનો પાયો એકદમ મજબૂત બને. ત્યારબાદ કડીઓ, જે દિવાલો ચણે છે અને ઘરને આકાર આપે છે. પછી પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન પાણી અને વીજળીની લાઈનો નાખીને ઘરમાં જાણે જીવ પૂરે છે. અને છેલ્લે રંગારો, જે સુંદર રંગોથી ઘરને સજાવે છે. આ બધા ભેગા મળે ત્યારે જ એક સપનાનું ઘર તૈયાર થાય છે. ખરેખર આ એક અદ્ભુત ટીમવર્ક છે. તો કાચા મકાનથી લઈને પાકા મકાન સુધી, બરફના ઇગ્લુથી લઈને પાણી પર તરતી હાઉસબોટ સુધી, આપણે જોયું કે ઘર એ ખાલી ઈંટ પથ્થરનું બનેલું સ્ટ્રક્ચર નથી. એ તો જે તે જગ્યાની આબોહવા, ત્યાંની સંસ્કૃતિ અને લોકોની જરૂરિયાતનું એક પ્રતિબિંબ છે. પણ આ આખી સફરના અંતે એક મોટો સવાલ મનમાં આવે છે. આપણા આ નાના નાના ઘરો આપણું રક્ષણ તો કરે છે, પણ જ્યારે આપણે એમને બનાવીએ છીએ ત્યારે શું આપણા સૌથી મોટા ઘર એટલે કે આપણી પૃથ્વીનું રક્ષણ કરીએ છીએ? બસ આ જ વિચાર સાથે આજે અટકીએ છીએ. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?